વેલકમ બેક. શું આગામી સમયમાં સોનું 1 લાખને પાર થઈ જશે? હાલ આ સવાલ તમામ લોકોને થઈ રહ્યો છે, કારણ કે સોનાએ ફરી એકવાર પકડી છે તોફાની રફતાર. અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 77,000ને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ તહેવારો આવવાના છે. દિવાળી આવશે, લગ્નસરાની સિઝન પણ શરૂ થશે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે સોનાના ભાવ આગામી વર્ષ સુધી 1 લાખ સુધી પણ પહોંચી શકે છે. સોનાના ભાવમાં લાલચોળ તેજી. સોનાનો ભાવ 75,000ને પાર. દિવાળી પહેલા 1 લાખને પાર જશે સોનું. કેમ વધી રહ્યા છે સોનાના ભાવ? હવે સોનાના ભાવમાં નહીં થાય ઘટાડો? નવરાત્રી અને દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં વધારો તેમજ ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતા સોનાની માંગ વધી છે. પરિણામે સોનાના ભાવ સતત 3 દિવસની નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યા છે. અમદાવાદમાં રિટેલ સોનાની કિંમત ₹77,000 પ્રતિ 10 ગ્રામ ક્રોસ કરી ગઈ છે. સોનું પહેલીવાર 75,000ને પાર કરી ગયું છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી ગોલ્ડની અંદર ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર ભાવ છે તે ગોલ્ડની અંદર વધી શકે છે. તો આપણી સાથે સુરતના જે જ્વેલર્સ જોડાયા છે દીપભાઈ, તેમની સાથે વાત કરીશું, કારણ કે આખી માર્કેટની સ્થિતિ કઈ રીતની છે અને આવનારા દિવસોની અંદર ગોલ્ડનો ભાવ કઈ રીતે વધી શકે છે. દીપભાઈ, કઈ રીતે આજનો હાઈ જે ભાવ છે તે જોવા મળી રહ્યો છે, શું ભાવ છે અને આવનારા દિવસોની અંદર કઈ રીતની સ્થિતિ હશે? આપણે અત્યારે જે ઓલ ટાઈમ હાઈ જે ગોલ્ડના ભાવ છે અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. અત્યારે ફિઝિકલ ગોલ્ડ આપણે લેવું હોય તો અત્યારે 78,000 રૂપિયા અને MCXમાં અત્યારે 75,000 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે, જે કે અત્યાર સુધીનો ઓલ ટાઈમ હાઈ છે. અને આગળના સમયમાં અમને હજી આમાં વધારો દેખાય છે, પણ અત્યારે જે એકસાથે જે આટલો ભાવ વધ્યો છે તો અમને એમાં થોડુંક કરેક્શનની ગુંજાઈશ દેખાય છે કે થોડો ઘણો ભાવ નીચો આવશે. પણ એ ટૂંક સમયમાં નીચો આવીને પાછો અત્યારે સિઝન આવે છે, દિવાળી છે, નવરાત્રી છે, તો બધી રીતના ભાવનો આમ ઉપરા તરફી જ છે. પણ કસ્ટમરને લેવું હોય તો હજી 5-10 દિવસ રાહ જોઈને એના પછી એમને જે ખરીદી કરવી હોય એ કરીને એમાં ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે. કેમ કે અત્યારે દુનિયાની જે રીતના હાલત છે, યુક્રેન અને રશિયાની વોર ચાલે છે, પેલેસ્ટાઇન અને આપણે ગાઝાની વોર, ઇઝરાયલની વોર ચાલે છે, તો એ બધું જે ઇન્ટરનેશનલ ઇનસિક્યોરિટી છે એના લીધે લોકો અત્યારે સોનામાં જ ઇન્વેસ્ટ કરે છે. જબકી પોતાની કન્ટ્રી જેને રશિયા છે, ચાઇના છે, ઈરાક છે, પોતે ઇન્ડિયા, બધા અત્યારે ગોલ્ડનું એનું રિઝર્વ વધારે છે. કેમ કે ઘણી કન્ટ્રીઓને પોતાના કરન્સી ઉપર બી ભરોસો નથી થયો, તો લોકો અત્યારે ગોલ્ડનું એવું ઓલ ઓવર વર્લ્ડમાં અત્યારે ગોલ્ડનું સારું એવું રિઝર્વ ઊભું કરી રહ્યા છે. હવે આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન શરૂ થશે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. ત્યારે લોકો લગ્ન માટે અત્યારથી જ સોનાની ખરીદી કરી રહ્યા છે. હમણાં ગોલ્ડ વધવાનું બહુ મતલબ વધે જ છે, ઓછું તો થતું નથી. તો એટલે આજે અમે લોકો ખરીદી કરવા માટે આવ્યા છે, આખી ફેમિલી સાથે આવ્યા છે. ને હમણાં દિવાળી ને બધું તહેવાર આવે છે તો એમાં રેટ વધી જ જશે, એટલે આજે અમે શાંતિથી ખરીદી કરીએ છીએ. ને પછી મતલબ અમારું રેટ વધી જશે તો અમારી પ્રાઇસ બી વધી જશે, એટલે આજે થોડું ઓછું રેટ છે તો અમે ખરીદી કરીએ છીએ. એના કરતાં પછી રેટ વધી જશે. આજે 68નું રેટ છે, 22 કેરેટનું, એટલે અમે ખરીદી કરીએ છીએ. નેકલેસ ને બીજું બધું જોવાનું છે. હજુ જુલાઈ મહિનામાં જ સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેને કારણે ભાવ ઓછા થયા હતા. પરંતુ ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે અને હવે 77,000 સુધી સોનું પહોંચી ગયું છે. આગામી દિવસોમાં જલ્દી જ 80,000 પણ થઈ જશે. બજેટ આવ્યો તે પહેલા કસ્ટમ ડ્યુટી ને હિસાબે જે ઓલ ટાઈમ હાઈ ગયો હતો એ એપ્રોક્સ 77,000 સુધી વયો ગયો હતો, અને બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડી એટલે તાત્કાલિક અસરથી 6 થી 4,500 જેવો ભાવ ઘટાડો થયો હતો, જે આશરે 70,500 થી 71,000 આસપાસ પહોંચી ગયો હતો. પણ એ બજેટ આવ્યાના 2 મહિનામાં સતત કેટલાક વૈશ્વિક પરિબળોને કારણે તથા ફેડરલ બેંકના જે બેઝિસ પોઈન્ટમાં ઘટાડાને કારણે
અત્યારે ધીરે ધીરે કરીને 2 મહિનામાં ભાવ હતો તેનાથી પણ વધારે, બજેટ પહેલાં હતો એનાથી પણ વધારે પહોંચી ગયો છે. અત્યારે ભાવ 77,700 ઓલ ટાઈમ હાઈ છે ઇન્ડિયામાં આપણે. એટલે આ જોતા અને પ્લસ આપણે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે, એ જોતા હજી પણ એવી ગણતરી છે કે ભાવમાં વધારો આવી શકે છે. એટલે કસ્ટમરની ઇન્ક્વાયરી પણ સતત થવા માંડી છે અને એમને પણ હવે આશા છે કે વધશે જ. એટલે એ લોકો પણ હવે રાહ જોવા નથી માંગતા અને જે કંઈ પ્રસંગનું હોય, તહેવારની હોય, ખરીદી માટે નીકળી આવ્યા છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. જેવી રીતે દુનિયામાં ઉથલપાથલ થઈ રહી છે, તેના કારણે લોકો સોનાને સુરક્ષિત માની રહ્યા છે, જેથી સોનાની સતત ખરીદી થઈ રહી છે. સામે સોનાનો જથ્થો મર્યાદિત છે, જેના કારણે સોનામાં તેજીનો તોખાર છે. બ્યુરો રિપોર્ટ, TV9.